પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર છે કે જેમાં બે સંખ્યાઓ આપણી પાસે હોય એને પુનરાવર્તન વગર આપણે દર્શાવવાની હોય. આ એક્ઝામ્પલ પણ આપણને એવું જ કહે છે. શું કહે છે આપણને એક્ઝામ્પલ? હવે આપણી પાસે ABCD, આપણી પાસે 4 ઓપ્શન છે. 4 માંથી આપણે શું કરવાનું છે? અહીંયા ટીમનો એક કપ્તાન નક્કી કરવાનો છે અને બીજો ઉપકપ્તાન નક્કી કરવાનો છે. તો આપણી પાસે કેટલા પરિણામ મળે? બરાબર છે. તો આપણી પાસે અહીંયા જો તમને પરિણામ આપેલા છે કે ભાઈ સૌથી પહેલા આપણે પુનરાવર્તન કરવાનું નથી. પુનરાવર્તન એટલે કે એ નહીં આવે, બી નહીં આવે, સી નહીં આવે અને ડી નહીં આવે. આટલા ઓપ્શન તમને આવવાના નથી. આની સિવાય આપણે અહીંયા જોવાનું હોય. બરાબર છે. તો ફોર એક્ઝામ્પલ આપણે સૌથી પહેલા એ લઈએ તો એની સાથે કયા કયા ઓપ્શન આવે? તો એ બી આવે, પછી એ સી આવે અને એ ડી આવે. પછી આપણે બી ઓપ્શન લઈએ તો બી ની કયા કયા ઓપ્શન આવશે? અહીંયા બી એ આવે, પછી બી નો આવે, પછી શું આવે? બી સી આવે અને બી ડી આવે. બરાબર છે. એ જ રીતે આપણે અહીંયા સી ને લઈએ તો સી ની હારે કયા કયા આવશે? સી ની હારે એ આવે, સી ની હારે બી આવે અને સી ની હારે ડી આવે. અને આપણે અહીંયા ડી લઈએ તો ડી ની સાથે એ આવે, ડી ની સાથે બી આવે, ડી ની સાથે સી આવે. તો ટોટલ કેટલા પરિણામ આપણને મળે છે? અહીંયા 3 3 3 અને 3. ટોટલ આપણને 12 પરિણામો મળે છે. તારે આપણા ટોટલ 12 પરિણામો. તો 4 અને ઇન્ટુ 3 એટલે આપણી પાસે 4 વિકલ્પમાંથી આપણે 3 ને આપણે પસંદ કરવાના છે. બરાબર ને? 3 બાકીના ઓપ્શન છે તો 4 ઇન્ટુ 3. હવે એ રીતે આપણી પાસે એક એક્ઝામ્પલ છે. આની અંદર આપણી પાસે 9 સ્પર્ધક છે. કેટલા છે? 9 સ્પર્ધક. એમાં A B C D E F G H અને I. તો ટોટલ 9 લોકો છે. આમાં શું ગોતવાનું છે? સ્પર્ધામાં આપણે 3 વિજેતાઓને આપણે ગોતવાના છે. 3 વિજેતાઓ. બરાબર? 3 વિજેતામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ આ 3 મેડલ આપવાના છે. તો 3 માંથી કોણ હોઈ શકે? બરાબર છે. આપણી પાસે ટોટલ 9 વ્યક્તિ છે. 9 વ્યક્તિમાંથી આપણે કેટલા લોકોને મેડલ દેવાના છે? 3. તો 9 માંથી કોઈ પણ 3 વ્યક્તિ હશે. તો જો પેલું આપણને શું કીધું છે? જે સ્પર્ધકને ગોલ્ડ મેડલ મળે તે સિવાયના બાકીના 8 વ્યક્તિ આપણી પાસે બચે. કેની માટે? સિલ્વર માટે. અને અહીં આપણી પાસે ગોલ્ડ માટે આપણી પાસે 9 વિકલ્પ છે. અહીં આપણી પાસે 9 ઓપ્શન છે. આ કયું છે આપણી પાસે? ગોલ્ડ. જ્યારે સિલ્વર મેડલમાં તમે આવો તો આમાંથી ગોલ્ડ એક વ્યક્તિને મળી જાય. બરોબર છે. તો 9 - 1 કરો તો કેટલા આવે? 8. તો સિલ્વર માટે કેટલા ઓપ્શન છે આપણી પાસે? 8. એટલે જ્યારે આપણે સિલ્વરનું જે આપણે નક્કી કરીએ ત્યારે આપણે 8 લોકોમાંથી આપણે એક વ્યક્તિને લેવાનો છે. હવે એક વ્યક્તિને અહીંયા ગોલ્ડ મળી જાય, એક વ્યક્તિને અહીંયા સિલ્વર મળી જાય તો બચે કેટલા? 7 બચે. તો આમાંથી આપણે શું કરવાનું છે? 9 માંથી 2 કાઢી નાખવાના છે. એક આ અને એક આ. એટલે બચે કેટલા? 7. તો આપણી પાસે અહીંયા 7 વિકલ્પો છે. આપણી પાસે અહીંયા 9 વિકલ્પો છે કારણ કે આ પહેલો ઓપ્શન છે. અને અહીંયા બીજા ઓપ્શનમાં આપણી પાસે 8 વિકલ્પો છે. બરાબર છે. ટોટલ આપણી પાસે 9 વ્યક્તિ છે. 9 વ્યક્તિમાંથી આપણે 3 વ્યક્તિને, એકને ગોલ્ડ, એકને સિલ્વર અને એકને બ્રોન્ઝ મેડલ દેવાનું છે. તો જો 9 માંથી આપણે એક વ્યક્તિને પહેલા ગોલ્ડ મેડલ આપી દઈએ તો જ્યારે આપણે ગોલ્ડ મેડલ નક્કી કરવાનું થાય ત્યારે આપણી પાસે 9 ઓપ્શન હોય કે 9 માંથી કોઈ પણ એકને ગોલ્ડ મેડલ મળશે. બરોબર? દાખલા તરીકે તમે 9 વ્યક્તિઓ છો તો આ તમારા 9 માંથી ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર આપણે દેવાનું છે. બરાબર છે. તો
9 માંથી કોઈ એક વ્યક્તિને હું ગોલ્ડ આપું તો ગોલ્ડ ના મેડલ માટે મારી પાસે 9 ઓપ્શન અવેલેબલ છે. હવે ગોલ્ડ આને આપી દઉં તો હવે બચે કેટલા? 8. તો જ્યારે બીજું મેડલ દેવાનો છે ત્યારે આપણી પાસે 8 ઓપ્શન અવેલેબલ છે. અને એ જ રીતે જ્યારે હું બ્રોન્ઝ મેડલ આપું ત્યારે 2 વ્યક્તિને આપી દીધું છે એટલે બચ્યા કેટલા? 7. તો 7 માંથી કોઈ એક વ્યક્તિને મેડલ મળશે. આટલું રેડી છે? તો આપણી પાસે અહીંયા 9 પ્રકારે આપણે ઓપ્શન દેવાનો છે કે એમાં પ્રથમ ક્રિયામાં. જ્યારે બીજી ક્રિયામાં આપણી પાસે 8 પ્રકારે આપણે મેડલ દેવાના છે અને ત્રીજી પ્રક્રિયામાં આપણે 7 પ્રકારે મેડલ દેવાના છે બ્રોન્ઝમાં. એટલે આપણી પાસે ટોટલ કેટલા ઓપ્શન છે? 9 × 8 × 7 એટલે આપણી પાસે 504 ઓપ્શન છે. એનો મિનિંગ અહીંયા એવો છે કે જ્યારે આપણે ગોલ્ડ મેડલ આપીએ ત્યારે આપણી પાસે ટોટલ કેટલા લોકો છે? 9. બરાબર. જ્યારે આપણે સિલ્વર મેડલ આપીએ એટલે 9 માંથી 1 માઇનસ થશે તો આને આપણે કહેશું n-1. આ આપણે n-1 થશે. અને જ્યારે આપણે ત્રીજો મોડેલ આપીએ ત્યારે આપણી પાસે n-2 થશે. તો આપણી પાસે n કેટલો છે? આપણી પાસે n છે 9. n-1 કેટલો થશે? આપણી પાસે 9 - 1 એટલે આ કેટલું થશે? 8. અને અહીંયા 9 - 2 એટલે આ કેટલું થશે? 7. એટલે 9 × 8 × 7 એટલે 504 ટોટલ આપણો આન્સર આવશે. ટોટલ 504 આપણી પાસે ઓપ્શન અવેલેબલ 9 થશે. બરાબર. આપણી પાસે મેડલ કેટલા છે? 3. તો આપણી પાસે અહીંયા આપણે આપણી પાસે 9 ઓપ્શન છે. A B C D E F G H અને I. 3 3 6 3 9. તો આપણી પાસે ટોટલ કેટલા લોકો છે ભાઈ? 9 લોકો છે. એટલે આપણે n બરાબર કેટલા થશે? 9. બરાબર છે. n બરાબર આપણી પાસે 9 થશે. આપણી પાસે મેડલ કેટલા છે? 3 મેડલ છે. આપણી પાસે છે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ. આપણી પાસે ટોટલ 3 મેડલ આપણી પાસે અવેલેબલ છે. એટલે આપણી પાસે રેન્જ કેટલી છે? રેન્જ આપણી પાસે 3 છે. એટલે આને થશે r બરાબર 3. પરમ્યુટેશન્સ. શું કહેશો? પરમ્યુટેશન્સ. પરમ્યુટેશન ને આપણે કયા સંજ્ઞા વડે દર્શાવશું? p વડે. તો આપણી પાસે અહીંયા 9 ઓપ્શન છે અને એમાંથી 3 વ્યક્તિને દેવાના છે. એટલે એનો મિનિંગ એવો થશે NPR. શું થશે? NPR. આપણી પાસે n કેટલો છે? 9 છે. p અને r કેટલો છે? 3 છે. તો NPR આપણે ગોતીએ તો NPR આપણને કઈ રીતે મળશે? NPR આપણને કઈ રીતે મળશે? સૌથી પહેલા આપણે n લેવાનો. બરાબર છે. પછી ઇન્ટુ આપણે શું કરવાનું? n-1 કરવાનું. અને પછી આપણે ઇન્ટુ શું કરવાનું? n-2 કરવાનું. એટલે અહીંયા ટોટલ આપણે 3 ઓપ્શન લેવાના છે. આપણી પાસે 3 રેન્જ છે ને આપણી. તો આ પહેલી, આ બીજી અને આ ત્રીજી. તો 3 ઓપ્શન થઈ ગયા આપણી પાસે. બરાબર છે. તો આપણી પાસે n × n-1 અને n-2. તો આપણી પાસે n કેટલો છે? 9. ઇન્ટુ 9 - 1 કેટલું થાય? 9 - 1 અને અહીંયા 9 - 2. તો હવે અહીંયા આપણે જોઈએ તો 9 - 1 કેટલું થાય? 8 અને 9 - 2 કેટલું થાય? 7. તો 8 × 9 × 8 × 7 કેટલું થાય? તો આપણો અહીંયા આન્સર આવી ગયો. ત્રણેયનો ગુણાકાર એટલે થયો કારણ કે ત્રણેયને આપણે ઓપ્શન આપેલા હતા. ત્રણેય આપણી પાસે વિકલ્પો છે કે ભાઈ 9 માંથી કેટલા લોકોને મેડલ મળી શકે. તો એ આપણી સંભાવના છે કે ભાઈ 9 માંથી 504 લોકોને અલગ અલગ રીતે ઓપ્શન મળી શકે. એટલું ક્લિયર છે? એક્ઝામ્પલ જોઈ લઈએ. બરાબર છે. આપણી પાસે અહીંયા ઓપ્શન છે 8 × 3. બરાબર. આ આપણું સૂત્ર છે. આ આપણું સૂત્ર આપણે પછી જોશું. પેલા આપણે કઈ રીત જોઈ છે? આપણે રીત આ જોઈ છે કે ભાઈ n × r. બરાબર છે. n × r આપણે જોયું છે અને આપણે જોઈ લઈએ. આપણી પાસે n કેટલો છે? 3. p કેટલો છે? સોરી r કેટલો છે આપણી પાસે? 16. n આપણી પાસે 8 અને રેન્જ આપણી છે 3. હવે આને આપણે શું કરવાનું છે? આને આપણે આપણા સૂત્ર પ્રમાણે મૂકવાનું છે. તો જો આપણે આનું સૂત્ર શું થાય છે? n × n × n-1 અને n-2.
આપણી પાસે n કેટલો છે? n કેટલો છે આપણી પાસે? 8 છે. તો n 8 છે, પછી 8 માઇનસ 1 અને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 8 માઇનસ 2, તો 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 કેટલો આન્સર આવે? 336. તો જો 336 આ રીતે મળે અને આ સૂત્રથી મળે. આ સૂત્ર કઈ રીતે આવી બધું આપણે જોવાનું બાકી છે. પહેલા આટલું સમજાય છે. બીજાનો આઈડેન્ટિફાઈ કરો. ચાલો, કેટલો આવે? કઈ રીતે 56 આવ્યું? n કેટલું છે આપણી પાસે? 8. રેન્જ કેટલી છે? 2. તો આપણે n ડોટ n માઇનસ 1 એટલું જ કરવાનું છે. આમાં n કેટલો છે આપણો? 8 અને n માઇનસ 1 એટલે કેટલું થાય? 7. તો 7 8 કેટલા થાય? 56. તો આનો આન્સર 56 આવે. પછી આપણી પાસે n કેટલો છે? 9. r કેટલો છે? 3. તો શું થશે? n ડોટ n માઇનસ 1 અને n માઇનસ 2. n કેટલું છે? 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7. શું આન્સર આવશે આનો? 500 પછી n 50 r કેટલો છે? 4. તો શું થશે? n ડોટ n માઇનસ 1 n માઇનસ 2 અને n માઇનસ 3. n 50 ઇન્ટુ 49. હવે આની અંદર તમે જોશો ને તો પ્રોબ્લેમ શું છે? આ બધા સમ ની અંદર પ્રોબ્લેમ ઈ છે કે આ બધા સમ ની અંદર જો તમને આ ટોપિક છે, આ તો અહીંયા 3 છે, અહીંયા 2 છે, 3 છે અને અહીંયા 4 છે. હવે જો આ આંકડો તમારી માટે, આ રેન્જ તમારી વધી જાય તો શું કરવાનું? ફોર એક્ઝામ્પલ તમને આવો ક્વેશ્ચન આપ્યો કે ભાઈ 100p57, તો આ નેક્સ્ટ ઇમ્પોસિબલ થાય તમારા માટે આને આઈડેન્ટિફાઈ કરવું, કારણ કે તમારે n 57 સુધી લઈ જવો પડે. બરાબર છે? એટલે આનું સોલ્યુશન લાવવા માટે આપણે ફેક્ટોરિયલ નો યુઝ કરવાનો. બરાબર છે? હવે જરૂર ને. તો આવો જે ક્વેશ્ચન અઘરો બને તેની માટે આપણે શું કરવું પડે? ફેક્ટોરિયલ નો યુઝ કરવો પડે. બરાબર છે? કારણ કે આ જે રેન્જ છે, આ રેન્જ બહુ નાની હોય ને તો આ રીતે તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો. હવે ફેક્ટોરિયલ નો જ્યારે યુઝ કરવાનો થાય ત્યારે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે. તો આ આપણું સૂત્ર છે. આનો યુઝ ક્યારે કરવાનો છે? જ્યારે આપણી રેન્જ બહુ વધારે થઈ જાય તો આપણે આનો યુઝ કરવો પડે. જો અહીંયા તમને આપેલું છે, અગાઉ તમે જોયું પ્રમાણે આની રેન્જ બહુ વધારે થઈ જાય તો આપણે આનો યુઝ કરવો પડે. તો આપણું જે પહેલા સૂત્ર હતું, પહેલા કયું સૂત્ર હતું આપણું? NPR is equal to n dot n minus 1 n minus 2. હવે આપણે અહીંયા બીજું સૂત્ર કયું જોવાનું છે? NPR is equal to n factorial into n minus r factorial. કયું જોવાનું છે આપણે? n factorial પછી n minus r factorial. બરાબર છે? તો આ દરેક જે દાખલા છે આ બધાય તમે એ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. ચાલો આપણે અહીંયા એક સમ કરીએ. ફોર એક્ઝામ્પલ 60p3. બરાબર? આપણે ફેક્ટોરિયલ દ્વારા ગોતી. તો આપણે ફેક્ટોરિયલ નું સૂત્ર શું થશે? NPR is equal to
n ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. બરાબર છે. તો આપણી પાસે અહીંયા n કેટલો છે, r કેટલો છે 3. બરાબર. તો આપણે સૂત્રમાં મૂકીએ તો n કેટલો થશે આપણો 60 ફેક્ટોરિયલ અને n માઇનસ r એટલે 60 માઇનસ 3 ફેક્ટોરિયલ. બરાબર છે. સો આપણે અહીંયા શું કરવાનું છે, 60 ફેક્ટોરિયલ અને આપણે નીચે શું મૂકવાનું છે, 60 માઇનસ 3 કેટલા થાય ભાઈ 57. તો 57 ફેક્ટોરિયલ. તેનો મીનિંગ અહીંયા એવો છે કે 57 ફેક્ટોરિયલ નો મીનિંગ અહીંયા એવો છે કે આપણે 60 ને 57 સુધી લઈ જવાના છે. ક્યાં સુધી લઈ જવાના છે, 57 સુધી લઈ જવાના છે. તો 60 ફેક્ટોરિયલ ઇન્ટુ 59 ફેક્ટોરિયલ ઇન્ટુ અરે સોરી ના 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 સોરી So 60 into 59 into 58 into 57 ફેક્ટોરિયલ અને છેલ્લે શું આવશે 57 ફેક્ટોરિયલ. તો અહીંયા આપણે તો અહીંયા આપણે 57 નીકળી જશે. તો આપણે શું બચશે 60 into 59 into 58. તો શું આન્સર આવશે આપણો 20, 53, 20. બરાબર. તો આપણે જે આ મેથડ છે, આ મેથડ ની અંદર આપણે આ એનું સૂત્ર છે જેમાં તમને સૌથી પહેલા ફેક્ટોરિયલ નો યુઝ કરવાનો છે. બરાબર છે. જેમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ આ એનું સૂત્ર છે. હવે જે આની પહેલા આપણે જે યુઝ કરતા હતા શું હતું, npr ઇઝ ઇક્વલ ટુ n ડોટ n માઇનસ 1 n માઇનસ 2. આ રીતે આપણે આગળ વધતા હતા. હવે એની અંદર જો તમારી આ રેન્જ છે, રેન્જ બહુ વધારે થતી હોય તો ત્યારે આ સૂત્ર પ્રમાણે તમને આન્સર ન મળે, બહુ અઘરું પડી જાય. મળી તો જાય એટલે આપણે શું કરવું પડે, આખી રેન્જ છે ને એને કટ કરવી પડે. તો એ રેન્જને ઓછી કરવા માટે આ ફેક્ટોરિયલ નો યુઝ થાય છે, જેની અંદર આપણે આ રીતે આનો આપણે આન્સર લેવાનો છે. જો તમે 60 ને p સુધીની રેન્જ થી તમે જોશો તો એનો આન્સર બી શું આવે છે 20, 53, 20. અને આ રીતે આન્સર ગોતો તો પણ શું આવે છે. બરાબર છે. તો હવે તમને બે ત્રણ એક્ઝામ્પલ આપું છું જે તમારે અહીંયા સોલ્વ કરવાના છે. અત્યારે હાલે આ સમજાણું પહેલા યુઝ કરો. 6 ફેક્ટોરિયલ કાઢી નાખશો તો કેટલો આન્સર આવશે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 5040 એટલે 50 40 આન્સર આવશે. રેડી છે દરેક ને? ઓકે, પહેલો આન્સર ઓકે. તો બીજો આપણે આન્સર જોઈએ. આપણે n કેટલો આવશે, n 50, r કેટલું છે 5. તો આપણે પૂછો 50 ફેક્ટોરિયલ ઇન્ટુ 50 માઇનસ 5 ફેક્ટોરિયલ. તો આપણે અહીંયા 50 ફેક્ટોરિયલ 45 ફેક્ટોરિયલ. તો અહીંયા આવશે 50 ઇન્ટુ 50 49 48 47 46 અને 45 ફેક્ટોરિયલ ઇન્ટુ 45. ઓકે, તો આ બે આપણે કાઢી નાખીએ તો કેટલું આવશે બોલો 254 251. કેટલો આન્સર આવે આનો 254 251 200. ઓકે, વેરી ગુડ. પછી આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. n is equal to 3 અને r is equal to 3. n ફેક્ટોરિયલ 8 minus 3 ફેક્ટોરિયલ. 8 ફેક્ટોરિયલ ના છેદમાં કેટલો આવશે, નીચે કેટલો આવશે હોય. બરાબર છે.
એ આન્સરને તમારે વિચારવું પડે કે આ આન્સર કઈ રીતે આવેલો હશે. બરોબર છે? તો અહીંયા ફોર એક્ઝામ્પલ આપણને આપ્યું છે NP3 is equal to 720. તો આની અંદર આપણી પાસે n ની કિંમત કેટલી છે ને એ આપણને ખબર નથી. તો આપણે અહીંયા મૂકીએ આપણું સૂત્ર n.n-1 n-2. તો આપણે 3 સુધી થઈ ગયું. હવે આનો આન્સર છે ને 720 આવેલો છે. તો અહીંયા 720 આન્સર છે એટલે આને અહીંયા તમારે વિચારવાનું છે કે ભાઈ કઈ રીતે 720 આન્સર આવેલો હોવો જોઈએ. બરાબર છે? તો અહીંયા તમે અહીંયા તમે જો ફોર એક્ઝામ્પલ n is equal to 10 હોય, n is equal to 10 હોય કદાચ, તો n-1 એટલે અહીંયા 9 થશે ને n-2 એટલે અહીંયા 8 થશે. તો આનો આન્સર અહીંયા આ રીતે આવી ગયેલો હશે. બરાબર છે? તો એ આપણે વિચારવું પડે. હા, એ આપણે એક એક વિચારીને, હા 10 નો આવે તો બીજી રીતે ગણતરી કરવી પડે. તેનો મિનિંગ અહીંયા એવો છે કે જો તમે અહીંયા ફર્સ્ટ 10 લીધું છે અને આનો આન્સર મળી ગયો છે, તેનો મિનિંગ એવો છે કે n is equal to 10. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.